ભારતમાં એક નવો પોર્ટ છે જે કેરળમાં બની રહ્યો છે, જેને વિજિંજમ પોર્ટ કહી શકાય. વિજિંજમ પોર્ટ ને એ નવો અત્યારે ડીપ સી વોટર એ બની રહ્યો છે, આપણો નવો ઇન્ટરનેશનલ ડીપ વોટર પોર્ટ કહી શકાય એને. કેમ કે અહીં આગળ આપણે ખબર છે કે આપણે જ્યારે માલ સામાન મોટા મધર પોર્ટમાં આવતું હતું, એટલે કે મધર બોર્ડ હોય ને, જે મોટી જહાજો હોય જેના પર મોટા મોટા કન્ટેનર હોય, એ આપણે બીજા દેશ પર નિર્ભર રહેવું પડતું હતું. કેમ કે ભારત દેશ પર એટલો ઊંડાઈ વાળો કોઈ પોર્ટ હતો નહીં કે ત્યાં મોટા જહાજો આવી શકે. એટલે ભારત દેશે નવો વિજિંજમ પોર્ટ બનાવ્યો છે. વિજિંજમ પોર્ટ જે ક્યાં છે એ મિત્રો કેરળમાં છે. ક્યાં છે? કેરળમાં છે મિત્રો. ક્યાં છે? કેરળમાં છે મિત્રો. યાદ રાખો, કેરળમાં વિજિંજમ પોર્ટ જે પીપીપી મોડેલ પર બની રહ્યો છે. પીપીપી મોડેલ અને પીપી જેમાં સરકાર અને ખાનગી બંને સહયોગ એક સાથે થઈ રહેલા છે. ત્યાર પછી મિત્રો યાદ રાખો, નવા પોર્ટ જે મેં કીધું 14 મેજર પોર્ટ છે, એમાંથી એક છે વધાવન પોર્ટ મિત્રો. વધાવન પોર્ટ અને વધાવન પોર્ટ ક્યાં છે? વધાવન પોર્ટ છે આપણો મહારાષ્ટ્રમાં જે ગ્રીનફિલ્ડ તરીકે બની રહ્યો છે મિત્રો. જે તમે જોઈ શકો છો અહીં આગળ જે લોકેશન છે, અહીં આગળ છે વધાવન પોર્ટ મિત્રો. વધાવન પોર્ટ જે ક્યાં છે? આપણો મુંબઈમાં બની રહેલો છે. ત્યાર પછી એક છે ગાલાથિયા પોર્ટ. એ ક્યાં છે? એ આપણો છે અંદમાન નિકોબારમાં. તમે જોઈ શકો છો એની લોકેશન અંદમાન નિકોબારમાં એ આવેલો છે. આ રીતે આપણા જે બંદરગાહ વિશે છે આ માહિતી છે મિત્રો. યાદ રાખો કે ભારતમાં કુલ 14 મેજર પોર્ટ છે, જેમાંથી 12 કાર્યરત છે અને એક બની રહ્યો છે વધાવન મહારાષ્ટ્રમાં બની રહ્યો છે. અને એક છે ગાલાથિયા બે પોર્ટ બની રહ્યો છે. એ છે અંડમાન નિકોબારમાં બની રહ્યો છે. એને પછી યાદ રાખો વિજિંજમ પોર્ટ છે, જે ડીપ સી વોટર પોર્ટ છે. એ ક્યાં છે? એ કેરળમાં છે. ક્યાં છે? કેરળમાં છે. આ રીતે આ મોસ્ટ આઈએમપી પોર્ટ્સ તમે યાદ રાખજો. અને આ જ રીતે નવા વિડીયોઝ અથવા નવી ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.